ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પારિભાષિક શબ્દો છેલ્લે લાસ્ટ વિડીયોમાં પારિભાષિક શબ્દો આપણે કરાવેલા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પારિભાષિક શબ્દોમાં છેલ્લે આપણે 10 શબ્દો કરેલા હતા। ત્યાંથી આપણો આજનો શબ્દ પહેલો શબ્દ આવે છે આવક। તો વિદ્યાર્થી મિત્રો, આવક એટલે શું? સામાન્ય અર્થમાં કોઈ પણ ધંધાકીય એકમ હોય, ધંધાકીય એકમની અંદર તમે ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપ જો તમને નાણાં મળે, તમે કોઈ પણ ધંધાકીય વ્યવહાર કરો। યાદ રાખજો, ધંધાકીય વ્યવહાર એટલે એકમ માટે કરવામાં આવતો વ્યવહાર। આ વ્યવહાર એવો છે કે જે તમે તમારા ધંધાકીય એકમ માટે તમે કરો છો, જે તમારા ધંધાને અસર કરે છે। એકમને અસર કરતો કોઈ પણ આર્થિક વ્યવહાર તમે કરો અને તે વ્યવહારના ફળ સ્વરૂપ આપણને પૈસા મળે, નાણાં મળે, તો આ વ્યવહાર છે એને આપણે આવક તરીકે ઓળખવામાં આવે। આવક શબ્દની વ્યાખ્યા બહુ જ સરળ છે। ધંધાકીય એકમના વ્યવહારના ફળ સ્વરૂપે મળતા નાણાં। તમે એકમમાં ધંધાકીય વ્યવહાર કર્યો, એના પરિણામે તમને જે પૈસા મળે છે, આ પૈસાને આપણે આવક તરીકે ઓળખવામાં આવે। મિત્રો, આવકના બે પ્રકાર પાડવામાં આવે છે। આવકના કુલ બે પ્રકાર પડે, એમાં પહેલી આવકનો પ્રકાર આવક। મહેસૂલી આવક કોને છે? આપણે પારિભાષિક શબ્દોમાં અલગ શબ્દ તરીકે ટેક્સ્ટબુકમાં આપેલો છે, આપણે તેને સાહિત્યમાં લેવામાં આવે છે। મહેસૂલી આવક એટલે શું? મહેસૂલી આવકનો અર્થ એવો આપીએ છીએ કે જે આવક આપણને નિયમિત મળે, રેગ્યુલર મળે, જે નાણાં રોજબરોજની પ્રવૃત્તિમાંથી તમને પ્રાપ્ત થતા હોય, તો આ આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ કેવી આવક રોજબરોજની પ્રવૃત્તિમાંથી મળે? વેપારી હોય કે કોઈ પણ વસ્તુ કે સેવા હોય, એનું વેચાણ કરે, વેપારી ગ્રાહકને વસ્તુ કે સેવા આપે, આ વસ્તુ કે સેવાના વેચાણમાંથી એને જે નફો મળે, આ નફાની આવક છે એને આપણે મહેસૂલી આવક તરીકે કહી શકાય। તો મહેસૂલી આવકનો અર્થ જ આ કે રોજબરોજની પ્રવૃત્તિમાંથી જે આવક મળે, નિયમિત સ્વરૂપે મળે, તો આવી આવક છે એને આપણે મહેસૂલી આવક કહેવાય। આવી જે મહેસૂલી આવક છે મિત્રો, એ વસ્તુના વેચાણમાંથી મળે। તમે બેંકમાં પૈસા મૂકેલા હોય તો એના પર નિયમિત વ્યાજ મળે, તો આ બધી આપણી આવકો કેવી છે? એ નિયમિત મળે છે। તો આપણો આ પહેલો પોઈન્ટ મહેસૂલી આવક। પોઈન્ટ નંબર 2, બીજો પોઈન્ટ આપવામાં આવે છે મોડી આવક। મોડી આવક શબ્દ કોને કહેવાય? જે આવક અચાનક મળે, આકસ્મિક મળે। બીજા શબ્દમાં એને કહું કે જે આવક નિયમિત ન મળે। બરાબર ધ્યાન આપજો, નિયમિત સ્વરૂપે ન મળે।
આપણે આના પરથી જ આપણે પ્રકાર કાઢ્યો. જો તમને આવક નિયમિત મળે તો એ મહેસૂલી આવક, જો આવક નિયમિત ન મળે તો એ આવકને મોડી આવક. આવી આવક છે એ આપણને અચાનક મળે છે, આકસ્મિક મળે છે. હવે તમને એમ થાય કે ભાઈ આકસ્મિક આવક મળે એટલે શું? આકસ્મિક આવક માટે કહેવાય છે કે જેની તમે અપેક્ષા ન રાખી હોય, અપેક્ષા વગર તમને પૈસા મળે. ઉદાહરણ આપું, આપણે રોડ ઉપર જતા હોય અને રોડ ઉપર જતા હોય ને રસ્તાની અંદર તમને 2000 ની નોટ મળે, 500 ની નોટ મળે. તમે રોડ ઉપર જાઓ છો, કોઈ નોટ પડી ગઈ તમને મળી. હવે નોટ પર નામ કેટલું કહેલું કે ભાઈ આ નોટનો માલિક કોણ છે. તમને રોડ ઉપર જાઓને નોટ મળી એટલે તમારી માટેની આવક છે એ મોડી આવક બની. આ કારણ કે દરરોજે દરરોજ તમને રસ્તા ઉપર નોટ મળવાની નથી, પૈસા મળવાના નથી. તો મિત્રો, જે આવક નિયમિત મળે એ મહેસૂલી આવક, જે આવક નિયમિત ન મળે એને મોડી આવક તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. હવે આપણો મુખ્ય શબ્દ બીજો આવે છે ખર્ચાઓ. તો મિત્રો, સૌપ્રથમ ખર્ચાઓ એટલે શું? ખર્ચ શબ્દનો અર્થ શું? ખર્ચને આપણે અંગ્રેજીમાં કહેવાય છે એક્સપેન્સ. ધંધાકીય એકમને આપણે વ્યાખ્યા બહુ સરસ આપી છે. ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે તમારે જે નાણાં ખર્ચવા પડે, પૈસા વાપરવા પડે, એને આપણે ખર્ચ તરીકે કહેવામાં આવે. જો મિત્રો, ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો આપણે અમુક પૈસા છે એનો ઉપયોગ વાપરવા પડે, પૈસાનો ખર્ચ કરવો પડે. ઉદાહરણ તરીકે વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ ખરીદવો પડે. આ માલ ઉપર પ્રક્રિયા કરવા માટે મજૂરો રાખવા પડે, મજૂરોને મજૂરી ચૂકવવી પડે. કારખાનામાં યંત્રો છે એ યંત્રનું રિપેરિંગ કરવું પડે. તો મિત્રો, અહીંયા જે ખર્ચ છે, આ બધા ખર્ચ કેવા છે કે તમારા એકમની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે ધંધાકીય વ્યવહારને પરિણામે તમારા એકમમાં તમને જે ખર્ચ થાય છે એને પૈસા ચૂકવવા પડે, એને ખર્ચ કહેવાય. ખર્ચના પાછા બે પ્રકાર. જે રીતે ઉપર હતા આવકના બે પ્રકાર, એમ ખર્ચના પણ બે પ્રકાર. ખર્ચનો પહેલો પ્રકાર આવે છે, એ પ્રકારને નામ અહીંયા આપવામાં આવે છે મહેસૂલી ખર્ચ. ખર્ચનો પ્રકાર પહેલો મહેસૂલી ખર્ચ. જે ખર્ચ વારંવાર કરવો પડે, નિયમિત કરવો પડે, તો એ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય. તમારે તમારા એકમને ચાલુ રાખવું છે, ઉત્પાદન ચાલુ રાખવું છે, પ્રવૃત્તિ ચાલુ રાખવી છે. તો ઉત્પાદન પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે જે પૈસા વારંવાર વાપરવા પડે, જે ખર્ચ વારંવાર કરવો પડે, તો આવા ખર્ચ છે એ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય. યાદ રાખજો, આનો સંબંધ એકમના અસ્તિત્વ સાથે છે. જો તમે આવા ખર્ચાઓ નિયમિત ન કરો તો એકમની રોજબરોજની પ્રવૃત્તિ છે એ અટકી જાય છે. તો જે એકમની પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માટે નિયમિત ચોક્કસ રીતે કરવા ફરજિયાત હોય તો આવા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ, લાઇટ બિલ ચૂકવવું, વીમાનું પ્રીમિયમ ભરવું, કર્મચારીને પગાર ચૂકવવો. તો મિત્રો, આજે મેં ખર્ચ બોલ્યો એ બધા ખર્ચ તમારે દરરોજે દરરોજ નિયમિત સ્વરૂપે કરવા પડે.
ખર્ચનો પ્રકાર આવે છે મોડી ખર્ચા. મિત્રો, આપણા ખર્ચમાં અમુક ખર્ચ એવા છે કે જે ખર્ચ આપણે એકવાર કરો એનો લાભ ભવિષ્યના વર્ષો સુધી મળે. ખર્ચ તમારે એકવાર કરવાનો છે. એકવાર ખર્ચ કરો, એ ખર્ચનો લાભ ભવિષ્યના લાંબા સમય સુધી તમને પ્રાપ્ત થાય. તો આ ખર્ચ છે એને મોડી ખર્ચા કહેવાય. તમને કહું કે તમે તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ મિલકત વેચવાનો ખર્ચ, તમે તમારા ધંધાની અંદર કોઈ પણ મિલકત હોય એની ખરીદી કરો. તમે એકવાર મિલકત ખરીદો તો આ મિલકતનો લાભ એકમની લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી એકમ ઉપયોગી બને એટલા વર્ષ સુધી આ એકમના યંત્રોનો લાભ આપણને મળી શકે. તમે એકવાર ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવ્યું, નવો ધંધાકીય એકમ હોય એમાં એકવાર ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવો તો એનો લાભ ભવિષ્યના લાંબો સમય સુધી તમને પ્રાપ્ત થાય. આજે એકવાર આપણે સીસી કેમેરા લગાવ્યા તો એ કેમેરાનો લાભ આપણને ભવિષ્યના વર્ષો સુધી મળે. તો મોડી ખર્ચનો અર્થ એ જે ખર્ચ તમે એકવાર કરો, ખર્ચ તમારે એક જ વાર કરવાનો. જે ખર્ચ આપણે એકવાર કરીએ તો આ ખર્ચનો લાભ ભવિષ્યના વર્ષો સુધી આપણને મળી શકે. તો આ ખર્ચને આપણે મોડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. મોડી ખર્ચનું બહુ સરસ ઉદાહરણ મિલકતોની ખરીદી કરવી. આપણે આપણા ધંધાકીય એકમમાં કોઈ પણ મિલકતો ખરીદો તો આ મિલકત ખરીદવાનો ખર્ચ એ મોડી ખર્ચનું ઉદાહરણ બને છે. તમારે યાદ એટલું જ રાખવાનું કે ખર્ચ એકવાર કરો, આ ખર્ચનો લાભ ભવિષ્યના વર્ષો સુધી એકમને પ્રાપ્ત થાય. તો આપણે ખર્ચના બે પ્રકારો કર્યા. યાદ રાખવાનું, આવક છે એના પણ બે પ્રકાર. મહેસૂલી આવક, એમાં યાદ શું રાખવાનું, આવક નિયમિત મળવી જોઈએ. જ્યારે મોડી આવક, જે આવક ક્યારેક મળે, આકસ્મિક મળે, નિયમિત ના મળતી હોય તો એને આપણે મોડી આવક કહેવાય. ખર્ચ હોય, ખર્ચના પણ બે પ્રકાર. ખર્ચનો પહેલો અર્થ ધંધાકીય એકમના વ્યવહારમાં પરિણામ સ્વરૂપ તમારે જે પૈસા ચૂકવવા પડે એને આપણે ખર્ચ કહેવાય. ખર્ચનો પહેલો પ્રકાર મહેસૂલી આવક. ખર્ચનો બીજો પ્રકાર મોડી ખર્ચા. તમારે મહેસૂલી ખર્ચમાં જે ખર્ચને નિયમિત કરવા પડે એને આપણે મહેસૂલી ખર્ચ કહેવાય. જે ખર્ચ એકવાર કરો જેનો લાભ ભવિષ્યના વર્ષો સુધી મળે એને મોડી ખર્ચ કહેવાય. હવે આપણે ત્રીજો શબ્દ આજનો લઈએ છીએ લેણદારો. તો મિત્રો, લેણદાર એને આપણે અંગ્રેજીમાં શબ્દ આપણે કેવો હોય તો લેણદાર માટે આપણે ક્રેડિટર શબ્દ વપરાય. ક્રેડિટર અને ડેબિટર આ બે શબ્દ છે લેણદાર દેવાદાર માટે. તો મિત્રો, લેણદાર એટલે શું? લેણદાર શબ્દનો એકદમ સિમ્પલ અર્થ વેપારી હોય એ પોતાના ગ્રાહકોને કોઈ પણ વસ્તુ કે સેવા પૂરી પાડે, બદલામાં ગ્રાહક તરફથી એને તરત જ પૈસા ચૂકવવામાં ન આવે. ગ્રાહક એમ કે તમને 2 મહિના પછી પૈસા આપે.
તો વેપારી જો ગ્રાહકને ઓળખતો હોય, બે પક્ષકાર એકબીજાને ઓળખે છે, એકબીજા સાથે પરિચય છે, તો વેપારી પોતાના ગ્રાહકોને વસ્તુ કે સેવા આપે છે, એને એના પૈસા 2 મહિના પછી મળવાના છે, તો વેપારી છે એ ગ્રાહક માટે લેણદાર બન્યો. ટૂંકમાં આપણે લેણદાર એટલે જેને આપણે પૈસા ચૂકવવાના બાકી છે. હજી એને કહું, જેના પ્રત્યે આપણું દેવું છે, જવાબદારી છે, જેને પૈસા ચૂકવવાના બાકી હોય, જ્યાં સુધી તમે પૈસા ન ચૂકવો ત્યાં સુધી એ વ્યક્તિ તમારો લેણદાર બને. એટલે કે તમે ઉધાર માલ કે સેવા ખરીદો, તમે ઉધાર માલ કે સેવા ખરીદો એટલે વસ્તુ કે સેવા લ્યો છો, એના નાણાં અત્યારે ચૂકવતા નથી, એને આપણે ઉધાર ખરીદી કહેવાય. તો તમે ઉધાર ખરીદી કરો, જ્યાં સુધી તમે પૈસા ન ચૂકવો ત્યાં સુધી સામેનો વ્યક્તિ કે પક્ષ તમારો લેણદાર નહીં. આપણી પાસે પૈસા માંગે છે, એ વ્યક્તિ આપણા માટે લેણદાર બને. એના પછી લેણદાર હોય એમાં હજી એક શબ્દ યાદ રાખજો, લેણદાર પ્રત્યે આપણું દેવું ઉદ્ભવે. લેણદાર પાસે આપણું શું હોય? દેવું, પૈસા ચૂકવવાના બાકી હોય, તો લેણદાર પ્રત્યે આપણું દેવું ઉદ્ભવે છે. પછીનો શબ્દ આપ્યો છે દેવાદાર. દેવાદાર એટલે શું? દેવાદાર નો અર્થ આપણે એવો આપીએ છીએ આના ઉપરથી, જો ઉધાર માલ કે સેવાની ખરીદી કરો તો એ વ્યક્તિ લેણદાર. જો તમે ઉધાર માલ કે સેવાનું વેચાણ કરો અને એ વ્યક્તિ તમને જ્યાં સુધી પૈસા ન ચૂકવે ત્યાં સુધી એ વ્યક્તિ તમારો દેવાદાર બને છે. તો ઉધાર માલ કે સેવાની ખરીદી કરવામાં આવે તો એ વ્યક્તિ આપણો લેણદાર. ઉધાર માલ કે સેવાનું વેચાણ કરવામાં આવે તો એ વ્યક્તિ આપણો દેવાદાર. દેવાદાર હોય એની પાસે આપણે પૈસા લેવાના બાકી છે. દેવાદાર પાસે તમે પૈસા માંગો છો, આપણું લેણું છે, તો દેવાદાર છે એના પ્રત્યે તમારું લેણું ઉદ્ભવે. શબ્દ બરાબર ધ્યાન આપજો, દેવું, લેણું. જો તમારે કોઈ પૈસા ચૂકવવાના બાકી હોય તો આપણું દેવું. જો કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના બાકી હોય તો એ આપણું લેણું. તો લેણદાર હોય એને આપણે પૈસા ચૂકવવાના બાકી છે તો લેણદાર પાસે આપણું શું હોય? દેવું, જવાબદારી. જ્યારે દેવાદાર છે એની પાસે તમારે પૈસા લેવાના બાકી છે, દેવાદાર પ્રત્યે આપણું શું છે? લેણું. બરાબર છે? તો અહીંયા દેવાદાર અને લેણદાર. પછી અહીંયા શબ્દ આપ્યો છે લેણી હુંડી અને દેવી હુંડી. પહેલા તો આપણે મિત્રો હુંડી શબ્દનો અર્થ ખબર હોવો જોઈએ. હુંડી આવે એટલે આપણા મગજમાં ગુજરાતીમાં નરસિંહ મહેતા યાદ આવે કે નરસિંહ મહેતાની આપણી હુંડી. અહીંયા એ હુંડી નરસિંહ મહેતા અને કૃષ્ણ ભગવાનના સંબંધોની હુંડી અહીંયા આપણે આવતી નથી. હુંડી એટલે એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે. હવે તમને કહું, અત્યારનો સમય આપણે એવો છે મિત્રો કે માની લો કે આપણે કોઈ માણસ પાસે પૈસા લેવાના બાકી છે, આપણે એને વસ્તુ કે સેવા આપી છે, આપણે પૈસા લેવાના બાકી છે. પૈસા લેવાના બાકી હોય તો આપણું લેણું ઉદ્ભવે. લેણું કોની પાસે હોય? દેવાદાર પાસે. હવે એ દેવાદારે તમને એમ કીધું કે ભાઈ હું તમને 2 મહિનામાં પૈસા આપી દઈશ. આપણે કહી દો કે કાંઈ વાંધો નહીં, 2 મહિનામાં પૈસા આપી દેજો. તમે અમને એવું લખીને આપો. કારણ કે અત્યારનો સમય એવો છે કે માણસ પર ટ્રસ્ટ તમે કરી શકો નહીં.
2 મહિના પછી કાલ સવારે પૈસા ન આપે તો તમારી પાસે લેખિત પુરાવો શું છે કે તમારે પૈસા લેવાના હતા? તો આપણે એ દેવાદારને કહીએ તમે લખીને આપો કે 2 મહિના પછી આ દિવસે આ તારીખે હું તમને આટલા પૈસા આપીશ. દેવાદાર તમને લેખિત નોંધ આપે, સહી કરી કે આ તારીખે આટલા પૈસા હું તમને ચૂકવી આપીશ. તો દેવાદારે જે ઊંડી સ્વીકારી, દેવાદાર પાસે જે ઊંડી હોય ને એ લેણી ઊંડી. દેવાદાર લેણી ઊંડી. જ્યારે લાગ્યો 2 મહિનાનો વ્યાજ, દેવાદાર એટલે જેની પાસે પૈસા લેવાના આપણા બાકી છે, આપણું લેણું છે, જેની પાસે આપણું લેણું છે એ વ્યક્તિએ સ્વીકાર કર્યો કે હું તમને આ પૈસા આપીશ, પૈસા ચૂકવીશ. એને પૈસાનો સ્વીકાર કર્યો, એ તમારી પાસે યાદી રાખો. 2 મહિના થાય તરત તમે એમના પૈસાની ઉઘરાણી કરી શકો. એ જે લેખિત નોંધ છે મિત્રો એને લેણી ઊંડી કહેવાય. પછીનો શબ્દ આવે છે દેવી ઊંડી. યાદ રાખજો, દેવાદાર લેણી ઊંડી, દેવાદાર લેણી ઊંડી આ બેની પેર અને લેણદાર સાથે દેવી ઊંડી, લેણદાર દેવી. હવે આપણે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવાના બાકી હોય, કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા માંગતો હોય, તમે ભૂતકાળ બેંકમાંથી વસ્તુ કે સેવા ઉધાર ખરીદી હોય તો એ વ્યક્તિ તમને એવી એક લેખિત નોંધ આપવાનું કે લેણદાર આપણી પાસેથી લેખિત નોંધ માંગે છે, જેમાં આપણે લખવું પડે કે મારે તમને આટલા પૈસા ચૂકવવાના બાકી છે. આપણે આપણા દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ. દેવી ઊંડીનો અર્થ દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ એટલે દેવી ઊંડી. લેણી ઊંડી વ્યાખ્યા લેણાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે લેણી ઊંડી. તો આજે લેણદાર હોય એની પ્રત્યે આપણી દેવી ઊંડી હોય, દેવાદાર હોય એના પ્રત્યે આપણી લેણી ઊંડી હોય. અને આની સાથે તમને બીજું સ્પષ્ટતા કરું, લેણદાર દેવી ઊંડી બંને આપણી જવાબદારી બને. યાદ રાખવાનું, અહીંયા શબ્દ કહો લેણદાર એની આવે દેવી ઊંડી, આ બંને તમારી જવાબદારી બને છે. જવાબદારીનું બીજું નામ મિત્રો બને છે દેવું. લેણદારની સાથે શું આવે? દેવી ઊંડી. લેણદાર અને દેવી ઊંડી બે આપણા એકમની શું બનશે? જવાબદારી. જવાબદારીનું બીજું નામ શું આવે? દેવું. એક પ્રમાણે આપણે બીજો શબ્દ જોઈએ તો દેવાદાર. દેવાદાર એની સાથે લેણી ઊંડી. દેવાદાર લેણી ઊંડી એ આપણું લેણું બને. લેણું એટલે બીજા શબ્દમાં કહેવાય કે આપણી મિલકત બને. દેવાદાર લેણી ઊંડી એ આપણે શું બનશે? લેણું. એ બંને આપણી શું કહેવાય? મિલકત. અને મિલકતના પ્રકારોમાં સમજાયું ચાલુ મિલકત. દેવાદાર લેણી ઊંડી એ આપણા ધંધાની ચાલુ મિલકત, જ્યારે લેણદાર દેવી ઊંડી એ આપણા ધંધાની ચાલુ જવાબદારી. યાદ કરો, ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીમાં આપણે શબ્દ સમજાવ્યો ત્યારે મેં કીધું હતું કે જે મિલકત ધંધામાં એક જ વર્ષ પૂરતી હોય, વર્ષ પછી એનો રોકડમાં રૂપાંતર થઈ જાય એ ચાલુ મિલકત. તો દેવાદાર અને લેણી ઊંડી બે આપણી ચાલુ મિલકત. જ્યારે જવાબદારી ચાલુ જવાબદારીની વ્યાખ્યા તમને સમજાવી ત્યારે કીધેલું કે જે જવાબદારી કે દેવું એક વર્ષની અંદર ફરજિયાત ચૂકવી આપવું પડે એને ચાલુ જવાબદારી કહેવાય. ચાલુ જવાબદારીમાં લેણદાર અને દેવું બંને આવી જાય.
તો યાદ રાખવાનો આ શબ્દ. આના પરથી હવે આપણો સાતમો શબ્દ આજનો લઈએ છીએ માલ. માલ શબ્દને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે ગુડ્સ. વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરે એને આપણે એનો માલ સામાન કહેવાય. કરિયાણાનો વેપારી છે તો અનાજ કરિયાણો એનો માલ સામાન ગણી. સ્ટેશનરીના વેપારી માટે સ્ટેશનરીનો સ્ટોક એનો માલ સામાન ગણી. ફર્નિચરના વેપારી માટે ટેબલ, ખુરશી, કબાટ, ફર્નિચર એનો માલ સામાન ગણે. તો મિત્રો વેપારીઓ માટે માલ સામાન આવે. વેપારી જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરે એનો માલ સામાન બનશે. પછી આપણો છેલ્લો શબ્દ માલનો સ્ટોક. વર્ષના અંતે વર્ષના છેલ્લા દિવસે તમારી પાસે જે માલનો સ્ટોક પડેલ છે એને માલનો સ્ટોક કહેવાય. માલ સ્ટોક એટલે કે તમારી ખરીદીમાંથી વેચાણ બાદ કરતા જે સ્ટોક વધે એ માલ સ્ટોક. અને આ માલ સ્ટોક છે એ આપણા ધંધાની મિલકત. તો મિત્રો આજે આપણે બીજા નવા 8 પારિભાષિક શબ્દો સમજાવ્યા. આશા રાખીએ છીએ તમને બરાબર શબ્દો સમજાયા હશે, મગજમાં બેઠા હશે, બુકમાં આપેલા જ છે. અને જો તમને બરાબર શબ્દને સમજવા માટે ઉપયોગી બને એના માટે તમારે ભૂલ્યા વગર હેડફોનનો ઉપયોગ કરવો અને આપણી સ્કૂલની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનો અને લાઈક કરવાનો ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.